એપિલેપ્સી એ શું છે અને એ કઈ રીતે થાય છે મેડમ? એપિલેપ્સી એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ ખેંચ આવવી, બરાબર. ખેંચ આવતા આપણે કોમન ઘણા લોકોને રસ્તામાં બી જોયા હશે કે એકદમથી જે કહેવાય કે હાથ પગમાં ધ્રુજારી આવે છે, કંપન થાય છે અને બેભાન થઈ જાય છે. એ ટાઈપની ખેંચ આપણે બધાએ જોઈ હશે અને એ બી આપણે જોયું હશે કે એ ટાઈમે કંઈક એને જે બી જૂતા હોય એ સૂંઘાડે છે, ડુંગળી સૂંઘાડે છે, રાઈટ. પણ એપિલેપ્સી શું છે, ખેંચ આવી કેમ આવે છે? તો જે બ્રેનમાં કોઈ બી મેસેજ પાસ થાય છે કે બ્રેનની જે બી એક્ટિવિટી છે એમાં એક ઇલેક્ટ્રિક કરંટ થી વર્ક કરતી હોય છે. હવે જ્યારે ઇલેક્ટ્રિક કરંટમાં એબનોર્મલ સ્પાર્ક થાય કે કોઈ બી એબનોર્માલિટી થાય ત્યારે આ એબનોર્મલ સ્પાર્કના લીધે ખેંચ આવે છે, જેને આપણે એપિલેપ્સી સીઝર કહીએ છીએ, રાઈટ. હવે એપિલેપ્સીના ઘણા બધા કારણો હોઈ શકે છે અને એપિલેપ્સી અથવા તો ખેંચ એ કોઈ બી ઉંમરના વ્યક્તિને થઈ શકે છે. નાના બાળકને પણ થઈ શકે છે, જન્મ વખતે બી થઈ શકે છે, નાના બાળકને તાવની જોડે જોડે ખેંચ આવી શકે છે, પુખ્ત વયના માણસોને થઈ શકે છે કે વૃદ્ધ વયના કોઈ પણ એજ પર એ ખેંચના લક્ષણો જોવા મળી શકે છે. હવે મુખ્ય કારણો આપણે જોઈએ, ઘણા બધા કેસમાં કારણ આપણને ખબર નથી પડતી, જેનું કારણ જ નથી મળતું, જેને અમે અનનોન કોઝ કહીએ છીએ, કે જેમાં આપણને કારણ જ નથી ખબર ખેંચ કેમ આવે છે. ખાસ કરીને જે પુખ્ત વયના અને વૃદ્ધ વયના વ્યક્તિઓમાં જે ખેંચ આવતી હોય છે એમાં ઘણી વખત કારણ નથી મળતું, પણ કારણવાળી ખેંચ એટલે જેમાં આપણને ખબર પડે છે કે આ કારણના લીધે ખેંચ આવી, તો એ કારણોમાં છે કે ક્યારેય બ્રેનમાં કોઈ ઇન્જરી થઈ હોય, કોઈ ટ્રોમા થયો હોય, કોઈ એક્સિડન્ટ થયો હોય, કાં તો બ્રેનમાં કોઈ ટ્યુમર હોય, ગાંઠ હોય મગજમાં, એના લીધે ખેંચ આવી શકે છે. પહેલા કોઈ લકવો માર્યો હોય, સ્ટ્રોક થયો હોય, એના કારણે ખેંચ આવી શકે છે. બ્રેનમાં મગજમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય, એના લીધે પણ ખેંચ આવી શકે છે. એ ખેંચના ઘણા બધા કારણો હોય છે. ઘણી માલફોર્મેશન્સ જે જન્મજાત ખોડ કહીએ આપણે, એના કારણે બી ખેંચ આવી શકતી હોય છે.